ગણિતની અંદર આપણે છેલ્લે કોટિકોણ અને પૂરક કોણ જોયું હતું। કોટિકોણ એટલે શું કીધું હતું? જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેમને એકબીજાના કોટિકોણ। પૂરક કોણની અંદર એવું કીધું હતું જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેમને પૂરક કોણ। હવે આસન્ન કોણ કોને કહેવાય? જો બે ખૂણાઓનું શિરોબિંદુ શિરોબિંદુ એક જ હોય, બે ખૂણા બંનેનું શિરોબિંદુ કેવું હોય? એક જ હોય। એક ભુજ સામાન્ય હોય, એક ભુજ કેવી હોય? સામાન્ય। હવે કોઈ પણ ખૂણાને બે ભુજ હોય। હવે ધારો કે આ ખૂણો દોર્યો, આમ આ એક ખૂણો થયો, અહીંયા નામ લખ્યું હોય એ બી અને સી, તો ખૂણો એબીસી આપણે વાંચીએ। આ એની એક ભુજ, આ એની બીજી ભુજ। આ શું કહેવાય? એનું શિરોબિંદુ, વચ્ચેનું બિંદુ એનું શું કહેવાય? શિરોબિંદુ। જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય અને એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી ભુજ એ સામાન્ય જુદી જુદી બાજુએ હોય, તેવા બે ખૂણાઓને શું કહે છે? આસન્ન કોણ કહે છે। જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય। હવે ચલો હું બે ખૂણા દોરું અહીંયા આગળ। ધારો કે આ એક ખૂણો, હવે અહીંયા આગળથી ધારો કે આમ બીજો ખૂણો મેં દોર્યો, બરોબર છે? નામ લખીને આપું। અહીંયા આગળ હું લખું ધારો કે એ બી સી બી અને ડી। ધારો કે મેં આ રીતના નામ લખ્યા, તો આ બંને ખૂણાનું, આ ખૂણો અને આ ખૂણો, એનું શિરોબિંદુ કયું છે? એક જ છે। જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય, આ ખૂણાની અંદર અને આ ખૂણાની અંદર, આ ભુજ કેવી છે? સામાન્ય છે। અને સામાન્ય ન હોય તેવી ભુજ, આ બે ભુજ સામાન્ય છે, સામાન્ય ન હોય તેવી ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય। જુદી જુદી બાજુ એટલે એક આ બાજુ, એક આ બાજુ, જુદી જુદી બાજુ હોય, તો તેવા ખૂણાઓને શું કહે છે? આસન્ન કોણ કહે છે। અહીંયા આગળ ખૂણો બી એ બી સી, અહીંયા એ લખવાનું હતું, સોરી ભૂલમાં બી લખાઈ ગયું છે, એ બી સી અને ખૂણો સી બી ડી આસન્ન કોણ છે। અહીં ખૂણો એ બી સી અને ખૂણો સી બી ડી કેવા છે? આસન્ન કોણ છે। ફાઇનલ આસન્ન કોણ ખબર પડશે। હવે રૈખિક જોડ કોને કહેવા છે? રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા કોને કહેવા છે? વ્યાખ્યા આવી જ કે જો આસન્ન કોણના બે હોય, આ બે આસન્ન કોણ હોય, પણ એમાં આ જે જુદી જુદી બાજુએ કીધું એની જગ્યાએ એક રેખા બનાવતા હોય। શું બનાવતા હોય? એક રેખા। જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ, આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એટલે આ બે ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહે છે। ચલો રૈખિક જોડના ખૂણા શું કીધું? જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે। આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહે છે। એટલે આસન્ન કોણ તો હોવા જ જોઈએ। આસન્ન કોણ કઈ રીતના બનતો હતો? ચલો આપણે ધારો કે આ એક ખૂણો દોર્યો અને બીજો ખૂણો જો અહીંયા દોરું, આ આસન્ન કોણ તો કહેવાશે જ। કેમ? અહીંયા લખું ધારો કે એ બી સી, આ પહેલો ખૂણો, બીજો ખૂણો સી બી ડી। આસન્ન કોણની વ્યાખ્યા શું હતી? બંનેનું શિરોબિંદુ એક જ હોય, આ ખૂણાનું અને આ ખૂણાનું શિરોબિંદુ એક જ છે, એક ભુજ સામાન્ય છે અને સામાન્ય ન હોય તેવા ભુજ જુદી જુદી બાજુએ તો છે, એટલે આને આસન્ન કોણ તો કેવા છે?
પણ જે સામાન્ય ન હોય તેવી ભુજ એક રેખા બનાવતી હોય, ટૂંકમાં એક આખી સીધી રેખા થતી હોય, આમ ઊભી ગમે તે રીતે, તો આજુબાજુના આ બે ખૂણાને કેવા કેવા છે? રૈખિક જોડના ખૂણા. તો અહીંયા આગળ લખીએ ખૂણો ABC અને ખૂણો CBD રૈખિક જોડની ખૂણા છે, રૈખિક જોડના ખૂણા છે, સોરી, રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. માટે આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. ખૂણો ABC વત્તા ખૂણો CBD બરાબર 180 અંશ. યાદ રાખવાનું આટલું, ફાઇનલ યાદ રહેશે. ચાલો આગળ જોઈએ. ચલો હવે અભિકોણ કોને કહેવા છે? અભિકોણની વ્યાખ્યા એ રીતે લખાશે, જો બે રેખાઓ પરસ્પર છેદે તો તેથી બનતા સામસામેના ખૂણાઓને અભિકોણની જોડના ખૂણા કહે છે. અભિકોણની જોડના ખૂણા કહે છે. બે રેખાઓ શું કરે? પરસ્પર છેદે, તો તેથી જે સામસામેની ખૂણાઓ બને. ચલો કઈ રીતના હું તમને સમજાવું, આકૃતિ દોરી તો વધારે ખબર પડશે. આ એક રેખા, આ બીજી રેખા, આ બે રેખાઓ શું કરી? પરસ્પર છેદી. તો હું બે રેખાઓને નામ આપી દઉં. પહેલી એક રેખાને નામ આપ્યું AB, આ બીજી રેખાને નામ આપ્યું CD. ધારી લો કે આ બંને રેખાઓ O બિંદુએ છેદે છે. બે રેખાઓ. તો સામસામેની જોડના કયા ખૂણા બન્યા? એક આ અને આ. હું અહીંયા ટપકું કરું તો આ બે અભિકોણની જોડના ખૂણા. આ અને આ મેં નિશાની કરી, જો ક્રોસની નિશાની છે, તો આ બંને પણ કયા જોડના ખૂણા બનશે? અભિકોણની જોડના ખૂણા બનશે. તો ખૂણો પહેલી જોડ લખ્યું હોય તો ખૂણો COA અથવા તો AOC, ખૂણો AOC અને ખૂણો BOD. AOC એટલે આ ખૂણો અને આ એટલે કઈ રીતના લખાય? BOD. ખૂણો AOC અને ખૂણો BOD તથા હવે આને લખવું હોય તો ખૂણો BOC, ખૂણો BOC અને ખૂણો AOD અભિકોણની જોડ છે. અભિકોણની જોડના ખૂણાઓના માપ સરખા હોય છે. અભિકોણની જોડના ખૂણાઓના માપ કેવા હોય છે? સમાન હોય છે. જે અભિકોણની જોડના ખૂણાઓ છે એમના માપ સમાન હશે. એનો મતલબ આ બે ખૂણાના માપ સરખા માટે ખૂણો AOC બરાબર ખૂણો BOD તથા ખૂણો BOC બરાબર ખૂણો AOD. આનું અને આનું સરખું, આનું અને આનું માપ કેવું હશે? સરખું હશે. ફરીથી એક વખત, જો બે રેખાઓ પરસ્પર છેદે, બે રેખાઓ શું કરે? પરસ્પર છેદે, તો તેથી બનતા સામસામેના ખૂણાઓને અભિકોણની જોડના ખૂણા કહે છે. આ એક અભિકોણની જોડ, આ બીજી અભિકોણની જોડ. બરોબર છે? ખબર પડી છે? 1 અને 2. હવે અભિકોણની જોડના ખૂણાઓના માપ કેવા હોય? સમાન. એનો મતલબ આનું અને આનું માપ સરખું હોય, આનું અને આનું માપ કેવું હોય? સરખું હોય. યાદ એટલું રાખવાનું, બે રેખાઓ આમ ચોકડી બનાવતી હોય ને, બે રેખામાં ધારો કે કોઈ પણ બે રેખામાં ચોકડી બનાવે તો જે સામસામેના ખૂણાઓ થાય એના માપ કેવા થઈ જશે? સરખા. સામસામેના ખૂણાઓના માપ કેવા થશે? સરખા. ફાઇનલ દરેકના અભિકોણ વિશે ખબર પડી છે. ચલો હવે આ ટોપિકને રિલેટેડ જેટલા એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ આપણે જોઈએ અને પછી આપણે આગળ વધીશું. સ્વાધ્યાય 6.1 ની અંદર આને રિલેટેડ આપણને અમુક એક્ઝામ્પલ આપેલા છે એ આપણે હવે જોઈશું. ચલો રકમ સમજો. આપેલ આકૃતિમાં રેખા AB, આ એક રેખા અને આ બીજી રેખા CD O બિંદુમાં છેદે છે. તમે આને ભૂલી જાઓ તો આપણે અભિકોણવાળી વાત થાય. આ અને આનું માપ સરખું. અહીંયા આખું આ ઉપરનું, આને ભૂલી જાઓ તો આ ઉપરનું એટલે COB અને નીચે AOD, આ બેનું સરખું થઈ જાય. AOC એટલે આ ખૂણો અને ખૂણો BOE એટલે આ ખૂણો. આનો અને આનો, આ બેનો, જ્યાં આગળ મારી પેન ફરે છે તે, એ બંનેનો સરવાળો ભેગો થઈને કેટલો આપ્યો છે? 70. કે આ બંનેનો સરવાળો કરું તો 70 થાય.
BOD કઈ જગ્યાએ છે જુઓ અહીંયા આગળ BOD આનું માપ કેટલું આપ્યું છે 40. હવે શરૂઆત ક્યાંથી કરવાની? આ BOD 40 હોય તો આ એનો અભિકોણ છે. તમે જો આને ભૂલી જાઓ, આ લાઈનને જે મેં ઢાંકી દીધી છે એને ઉપરવાળું, તો આ બેનું માપ તો સરખું હોય પહેલાં. તો જો આનું માપ 40 હોય તો આનું માપ પણ કેટલું થાય 40. કેમ? અભિકોણની જોડના ખૂણાઓ કેવા હોય? હંમેશા સરખા હોય. અભિકોણની જોડના ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય. ચલો હું આને ઢાંકેલું છે, હું લખું પહેલાં તો ખૂણો AOC અને ખૂણો BOD અભિકોણની જોડના ખૂણા છે. અભિકોણની જોડના ખૂણા છે માટે બંનેનું માપ કેવું? સરખું. AOC બરાબર જ ખૂણો BOD, બંનેનું સરખું. પણ BOD નું માપ તો કેટલું આપેલું છે? 40. આનો મતલબ AOC નું માપ પણ 40 થઈ ગયું. એટલે આપણે AOC શોધ્યો પહેલો. તો ખબર પડી જાય મેં કઈ રીતના શોધ્યું. મને એવું કીધું છે કે આ બંનેનો સરવાળો, એને અત્યારે ભૂલી જવા સરવાળાને. પહેલાં તો આ BOD નું માપ 40, તો અભિકોણને આધારે આનું માપ કેટલું? 40. હવે તમે જુઓ આ બેનો સરવાળો મને કેટલો આપેલો છે? 70. તો એ સમીકરણમાં AOC ની કિંમત તો 40 લખાશે. હવે રકમમાં જ આપ્યું છે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70°, જેમાં AOC ની કિંમત આપણે 40 મૂકી, એટલે 40 વત્તા ખૂણો BOE બરાબર 70°. ખબર પડી છે? +40 આ બાજુ જશે તો -40, એટલે ખૂણો BOE બરાબર 70 - 40, માટે ખૂણા BOE નું માપ કેટલું મળી ગયું? 30°. મને BOE નું માપ મળી ગયું 30, જે આપણે શોધવાનું હતું BOE. બરાબર. આ પહેલો આપણો જવાબ થયો કે BOE નું માપ 30°. ફાઇનલ. દરેકને ખબર પડી જાય અહીંયા સુધીના ભાગમાં કઈ રીતના. હવે તમે જુઓ, મને વિપરીત ખૂણો COE શોધવાનો છે. વિપરીત COE એટલે પહેલાં તો મારે COE શોધી નાખવાનો. COE આ માપ. જ્યારે પણ કોઈ પણ ખૂણાનો વિપરીત શોધવાનો હોય તો પહેલાં આને શોધવાનો, COE ને, અને પછી વિપરીત COE નો મતલબ શું? 360 માંથી COE ને બાદ કરવાનો. પહેલાં મારે COE શોધવાનો, COE, અને ત્યારબાદ વિપરીત શોધવા માટે શું કરવાનું? એને 360 માંથી બાદ કરવાનું. યાદ રહેશે આવું? ચાલો, મારે પહેલાં તો આ ખૂણો શોધવો છે. હવે COE તમે જો આ એક રેખા છે આખી, તો એક રેખાની ઉપરના જેટલા પણ ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય? 360 થાય. અરે સોરી, 180 થાય. આખી રેખા હોય એટલે રૈખિક જોડના ખૂણા કહેવાય. બધા ભેગા થઈને કેવા બને? રૈખિક જોડના ખૂણા. બધાનો ભેગો થઈને સરવાળો કેટલો થાય? 180. એટલે ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો EOB અથવા તો BOE બરાબર 180°. ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો BOE બરાબર 180°. કારણ શું? તો કે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડ એટલે એક રેખાની ઉપરના બધા. આ એક રેખા હતી, આખી સીધી રેખા, સીધી લાઈન, તો એની ઉપરનો ટોટલ સરવાળો કેટલો થાય? 180 થાય. રૈખિક જોડના ખૂણા. હવે તમે જુઓ, આ બેનો ભેગો સરવાળો તો મને રકમમાં જ કેટલો આપ્યો છે? 70. AOC અને BOE નો, અથવા તો જો બંનેની કિંમત મૂકો, AOC ની કિંમત 40, BOE ની કિંમત 30. બરોબર છે? અથવા તો ભેગો આ બંનેનો સરવાળો કેટલો મૂકી શકાય? 70. રકમમાં આપેલ છે. એટલે 70 વત્તા ખૂણો COE. 70 એટલે આની કિંમત નથી, આ બંનેનો ભેગો સરવાળો 70 મૂક્યો છે. દાખલામાં યાદ રાખવાનું. 70 વત્તા COE બરાબર 180. આ બાજુ જશે તો માઇનસ થશે 70, એટલે COE બરાબર 180 - 70, માટે COE બરાબર આવ્યું 110. આ તો COE આવ્યું. મારે તો વિપરીત COE શોધવાનું છે. તો હંમેશા યાદ રાખવાનું, વિપરીત COE બરાબર 360 માઇનસ COE. 360 માંથી એ જ ખૂણાને બાદ કરી દેવાનો, એટલે આપણને એનો વિપરીત મળી જાય. જે પણ ખૂણાનો વિપરીત શોધવાનો હોય, ધારો કે COE નો વિપરીત શોધવાનો હતો, તો વિપરીત COE કઈ રીતના થાય? 360 માઇનસ COE. 360 માઇનસ 110. 360 માંથી 110 જાય તો કેટલા વધશે? 250°. તો વિપરીત COE નું માપ કેટલું મળ્યું આપણને? 250°. ફરીથી એક વખત આખો દાખલો સમજાવું છું. પહેલાં તો એવું કીધું છે કે આ રેખા અને આ રેખા O બિંદુમાં છેદે છે. પછી આગળ કેટલીક શરતો આપી કે આનો અને આનો, આ જ્યાં બે આંગળી ફરે ને, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંનેનો સરવાળો 70. બીજું આનું માપ 40. તો આ બે ખૂણા શોધો. જે પણ બે શોધવાનો, આને જો ઢાંકી દઉં તો આ બે પહેલાં તો કેવા થાય? રૈખિક જોડના ખૂણા. આ અને આ જો રૈખિક જોડના ખૂણા હોય તો બંનેનો સરવાળો કેટલો થાય? બંને કેટલા માપના થાય? સરખા. અરે સોરી, રૈખિક જોડ ક્યાં? અભિકોણના. આ બંને કેવા છે? અભિકોણના જોડના ખૂણા. અભિકોણની જોડના ખૂણા હોય તો બંનેના માપ કેવા થાય? સરખા. એટલે આનું અને આનું માપ સરખું 40 થઈ ગયું, એટલે આ 40 આવ્યો.
હવે રકમમાં જ આપ્યું છે કે આ બેનો સરવાળો તો 70 છે, એમાં આની કિંમત 40 લખી, એટલે મને આની કિંમત કેટલી મળી? 30 મળી. બીજું, મારે ગમે ત્યારે વિપરીત ખૂણો શોધવાનો હોય ને, જે પણ ખૂણાનો વિપરીત, તો સૌથી પહેલાં આ ખૂણો જ શોધવાનો, COE. હવે મારે COE શોધવો છે. આનું અને આનું માપ મને આપેલું છે અને આ શોધવાનો છે. તો આ એક રેખિક જોડના ખૂણા છે, આ ત્રણ ભેગા થઈને, તો ત્રણેયનો સરવાળો 180 અંશ. આ બેની કિંમત 70 મૂકી એટલે મને COE મળ્યો. હવે COE મળી જાય, એનો વિપરીત શોધવો હોય ત્યારે શું કરવાનું? 360 માંથી આને જ બાદ કરવાનો. સૂત્ર યાદ રાખવાનું, વિપરીત COE બરાબર 360 માઇનસ COE. 360 માઇનસ COE એ ખૂણા COE નું માપ બાદ કર્યું એટલે આપણને કેટલું મળશે? 250 અંશ. ફાઇનલ દરેકને ખબર પડી છે આ દાખલાની અંદર. ચલો એક્ઝામ્પલ નંબર બીજો જોઈએ. એમાં પણ આવી કંઈક આકૃતિ આપેલી છે આપણને અને આકૃતિ ઉપરથી આપણે જવાબને શોધવાનો છે. કઈ રીતના છે હું રકમ લખી નાખું પહેલા. ચલો આ એક્ઝામ્પલ સમજો. આપેલ આકૃતિમાં રેખા XY અને રેખા MN, XY અને MN, ચલો આ આકૃતિને ભૂલી જાઓ ધારો કે ઉપરવાળી લાઈનને. તો આ અભિકોણની જોડના ખૂણા થયા. પાછા કયા ખૂણા થયા? અભિકોણની જોડના. આ બંને O બિંદુમાં છેદે છે. હવે તમને માપ કયા આપ્યા? POY. ક્યાં છે જુઓ? POY. આ ટોટલ માપ કેટલું છે? 90 અંશ. આટલાનું માપ. અને A/B બરાબર 2/3 હોય, A/B બરાબર 2/3 હોય તો C શોધો. C શોધો. હવે સૌથી પહેલાં મેં તમને કાલે એક વસ્તુ કીધી હતી કે જો ગણિતની અંદર ક્યાંય જેમ પ્રમાણ આપ્યું હોય તો સૌથી પહેલાં શરૂઆત ત્યાંથી જ કરવાની. A/B બરાબર 2/3 બરાબર શું ધારી લઈએ? x ધારો. માટે A બરાબર 2x, B બરાબર 3x. A બરાબર કેટલા થઈ જાય? 2x. B બરાબર કેટલા થઈ જાય? 3x. ચલો પહેલી વસ્તુ ખબર પડે. ફરીથી એક વખત મને અહીંયા જેમ પ્રમાણ આપ્યું હતું A/B બરાબર 2/3, તમે બરાબર x ધારી લીધું એટલે A બરાબર થયું 2x, B બરાબર થયું 3x. હવે તમે જુઓ, જો આનું માપ 90 હોય તો આ પણ કાટખૂણો જ થાય, એટલે આ બેનો સરવાળો 90 થાય. આ બંનેનો સરવાળો કેટલો થાય? 90. એટલે A વત્તા B બરાબર 90 થવાનું છે. આ બંને ખૂણાનો ભેગો થઈને સરવાળો આ આખું કેટલું થાય? 90. તો હું A વત્તા B બરાબર 90 લખી શકું. લખવાનું આકૃતિ પરથી A પ્લસ B બરાબર 90 અંશ. હવે A તરીકે કેટલા આવ્યા હતા? 2x અને B તરીકે 3x બરાબર 90. ટોટલ કેટલા થશે? 5x બરાબર 90. x બરાબર 90 ભાગ્યા 5. કેમ? અહીંયા 5 ગુણાકાર, સામે ગયા તો ભાગાકાર. x ની કિંમત કેટલી આવી? 18. 18 × 5 90. ફાઇનલ. હવે A અને B ની અંદર એની કિંમત મૂકી દઈએ તો A બરાબર 2x, 2 સાથે 18 એટલે 18 દુ 36 અંશ. B બરાબર 3x, 3 સાથે 18, 18 તરી 54 અંશ. તો A અને B ની કિંમત આપણને મળી કે 36 અને 54. મારે શું શોધવાનું છે? C શોધવાનો છે. હવે તમે જુઓ, આ એક રેખા, રેખાની આ બાજુના બે ખૂણા છે. આ બંને કેવા કહેવાય? રેખિક જોડના. હંમેશા એક રેખાની ઉપર નીચે એ રીતના હોય. હવે આ જે રેખા હતી આખી એની નીચેવાળા આ બે ખૂણા, બંનેનો સરવાળો કેટલો થાય? 180. તો B વત્તા C બરાબર 180. કારણ શું? રેખિક જોડના ખૂણા. B વત્તા C બરાબર 180 અંશ. કૌંસમાં શું લખીશું? રેખિક જોડના ખૂણા. ચલો B ની કિંમત તો કેટલી આવી હતી? 54. C આપણે શોધવાના 180 પ્લસ 54 સામે જાય તો -54 એટલે C બરાબર 180 માઇનસ 54. 180 માંથી 54 જાય, 180 માંથી 54 તો વધશે કેટલા? 126 અંશ. માટે C ની કિંમત કેટલી મળી ગઈ? 126 અંશ. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના આ જવાબ આવ્યો C નો. પાક્કું. ફરીથી એક વખત. સૌથી પહેલાં તો જેમ પ્રમાણ આપ્યું એટલે બરાબર x ધારી લીધું, એટલે A બરાબર 2x અને B બરાબર 3x. આટલું થયું. હવે તમે જુઓ, મને એવું કીધું છે કે આનું માપ 90 છે એટલે આ કાટખૂણો છે તો આ પણ કાટખૂણો જ થાય. આ બાજુ પણ, તો એનો મતલબ આ બેનો સરવાળો 90 અંશ થાય. A અને B નો સરવાળો કેટલો થાય? 90. તો આકૃતિ પરથી આ કોઈ એમ લખાય નહીં કે આ ખૂણાનો સરવાળો 90. આકૃતિ પરથી આ બેનો સરવાળો 90 અંશ, જ્યાં A ની કિંમત 2x લખી, B ની કિંમત 3x લખી, એટલે ટોટલ થયા 5x. 5 ગુણાકારમાં સામે ગયા તો ભાગાકાર એટલે x ની કિંમત મળી. x ની કિંમત પાછી ઓલામાં મૂકું એટલે A અને B ની કિંમત મળી ગઈ. હવે મારે તો C શોધવાનો છે. તમે આકૃતિમાં જોશો તો આ એક રેખા છે MN. આ રેખા MN ની આ બાજુ એટલે રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 અંશ. માટે આ બંનેનો સરવાળો 180. B વત્તા C બરાબર 180 અંશ. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના થયું અહીંયા સુધીનો ભાગ.
ચાલો આગળનો એક એક્ઝામ્પલ હજી કરાવડાવું. રકમ વાંચો. ખૂણો XYZ 64° આપેલ છે. હવે સૌથી પહેલાં એક ખૂણો દોરવાનો છે XYZ. ધારો કે મેં આ દોર્યો ખૂણો, સોરી આ 64 જેવું નહીં થાય, થોડું એનાથી ઓછું થશે. 64 કરવા માટે થોડું ઉપર સુધી લઉં ખાલી. હવે ખરેખર આપણે અત્યાર સુધી નામ આવી રીતના લખીએ XYZ, પણ આની અંદર હું થોડું ઊંધું લખીશ XYZ. આ ખૂણો XYZ થયો. કેટલા અંશ આપેલો છે? 64°. એટલે આ માપ કેટલું છે? 64°. XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. XY X થી Y ને બિંદુ P સુધી શું કરેલ છે? લંબાવેલ છે. એટલે મેં પાછળ એક લાંબુ કર્યું XY ને. કયા બિંદુ સુધી? P બિંદુ સુધી લંબાવેલ છે. હવે જો મેં ભૂલે ચૂકે XY અહીંયા લખ્યો XYZ, તો એ આકૃતિમાં XY ને P સુધી, એટલે અહીંયા નીચે લાઈન કરવી પડે. માટે થઈને મેં આમાં ઊંધું કર્યું. XYZ XY ને બિંદુ P સુધી શું કર્યું? લંબાવ્યું. કિરણ YQ, હવે અહીંયાથી એક કિરણ દોરવાનું છે YQ. એ ખૂણા ZYP નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે એના બે સરખા ભાગ કરે છે. કોણ? કિરણ YQ. તો અહીંયાથી એક કિરણ દોર્યું YQ. એ આના શું કરે છે? બે સરખા ભાગ, એટલે આ ભાગ અને આ ભાગ સરખો હશે. હું ધારી લઉં કે આનું કિંમત પણ x છે, આની કિંમત પણ કેટલી છે? x. કેમ? બંને સરખી હતી માટે. દ્વિભાજક, દ્વિ એટલે બે સરખા ભાગ કરે. કિરણ YQ એ ખૂણા ZYP, ખૂણા ZYP નો શું છે? દ્વિભાજક. દ્વિભાજક એટલે એના બે સરખા ભાગ કરે છે. આને x ધાર્યો તો આપણને કેટલો થઈ ગયો? x. ખૂણો XYQ, ખૂણો XYQ, XYQ એટલે આખો આ ખૂણો, એટલે આનો અને આનો સરવાળો કરવાનો છે. વિપરીત ખૂણો QYP. હવે જે પણ ખૂણાનો વિપરીત શોધવાનો, એટલે મારે પહેલા તો QYP શોધવાનો. QYP એટલે x શોધવાનો. ટૂંકમાં શું શોધવાનો? x. અને એનો વિપરીત એટલે એમાંથી આને શું કરી દેવાનો? બાદ. એટલે ટૂંકમાં મારે પહેલા તો x શોધવાનો છે. કઈ રીતના? આ એક આખી એક જ રેખા છે. એક રેખા હોય તો આ ટોટલ ખૂણાઓનો સરવાળો કેટલો થઈ જાય? 180 થઈ જાય. ચલો શું લખીશું? ખૂણો PYQ વત્તા ખૂણો QYZ વત્તા ખૂણો ZYX બરાબર 180°. આવું ન લખો અને ડાયરેક્ટ લખો x વત્તા 64 બરાબર 180°. અને કૌંસમાં લખી નાખવાનું રૈખિક જોડના ખૂણા, તો પણ ચાલે. ફાઇનલ ખબર પડશે કઈ રીતના મેં શું કીધું. ચલો આની કિંમત x, આની x અને આ 64. x વત્તા 64 બરાબર 180°. x અને x કેટલા થશે? 2x. 2x વત્તા 64 બરાબર 180°. ચલો પ્લસ 64 ઓલી બાજુ જશે તો માઇનસ 64 થશે. 2x બરાબર 180 માઇનસ 64. 180 માંથી 64 જાય તો કેટલા વધશે? 116. બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકાર. x બરાબર 116 ભાગ્યા 2. 116 ના તમે અડધા કરશો એટલે જવાબ આવશે 58°. એટલે આ તો મને x ની કિંમત 58 મળી. આ પણ 58, આ પણ 58. આનો મતલબ એવો થયો. ફાઇનલ ખબર પડી છે? x ની કિંમત 58 એનો મતલબ શું? આ ખૂણાનું મૂલ્ય પણ 58, આ ખૂણાનું મૂલ્ય પણ 58. ફરીથી એક વખત. પહેલા તો ખૂણો XYZ આપ્યો તો 64. આને લંબાવ્યું P સુધી, એટલે આ લંબાવ્યું. આ કિરણ YQ એ આ ખૂણાનો દ્વિભાજક. દ્વિભાજક એટલે એના બે સરખા ભાગ કરે છે, x અને x. હવે આ એક રૈખિક જોડના ખૂણા છે 3, તો ત્રણેયનો સરવાળો 180°. એના આધારે x ની કિંમત મળે. ચલો હવે મારે પહેલો કયો ખૂણો શોધવાનો હતો? ખૂણો XYQ. તો XYQ એટલે કોનો સરવાળો? x વત્તા 64. ખૂણો XYQ બરાબર x વત્તા 64°. x ની કિંમત તો કેટલી મળી? 58. 58 વત્તા 64 કેટલા થશે? 122°. તો ખૂણા XYQ નું કિંમત તો કેટલી મળી? 122°. આ પહેલો ખૂણો મળી ગયો. હવે મારે કયો શોધવાનો હતો? વિપરીત ખૂણો QYQ. વિપરીત ખૂણો QYP બરાબર શું થશે? 360 માઇનસ ખૂણો QYP. 360 માઇનસ ખૂણો QYP. 360 માઇનસ x, કારણ કે આનું માપ x હતું. x ની કિંમત પાછી કેટલી છે? 58. 360 માંથી 58 જાય તો 302°. તો વિપરીત ખૂણો QYP કેટલો થશે? 302°. ફાઇનલ દરેકને ખબર પડશે.
હવે આજના લેક્ચરમાં આપણે આ 3 દાખલા અને રૈખિક જોડ અને અભિકોણ શીખ્યા. આની અંદર રૈખિક જોડ અને અભિકોણ. નેક્સ્ટ લેક્ચરની અંદર યુગ્મ કોણ, અંતઃકોણ એ બધા જોઈશું પહેલા, અને પછી એને રિલેટેડના દાખલાઓ જોઈશું.